માધાપર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા 54મી ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો તેમજ હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આગલા દિવસે 18 અભિષેકના લાભાર્થી પરિવારજનો શાહ ગાંગજીભાઈ મૂળજીભાઈ પરિવાર, લોદરિયા હીરાલાલભાઈ દામજીભાઈ પરિવાર, વોરા શંભુલાલભાઈ કપૂરચંદભાઈ પરિવાર, વાડિયા રામચંદ્ર અદેસંગ પરિવારજનોએ લાભ લીધેલ. રાત્રે પ્રભુ સંઘે પ્રીતની ભાવનાનું આયોજન કરેલ. તેના લાભાર્થી માતુશ્રી પુષ્પાબેન વાડીલાલ પરસોત્તમ શાહ પરિવાર, મુખ્ય ધ્વજાના તેમજ સ્વામી વાત્સલ્ય મહાપૂજાના સંપૂર્ણ લાભાર્થીઓ માતુશ્રી પુષ્પાબેન વાડીલાલ પરસોત્તમ શાહ પરિવાર તથા રંગમંડપની ધજાના લાભાર્થી માતુશ્રી કંચનબેન હીરાલાલ ગલાલચંદ શાહ પરિવાર હતા. ધ્વજારોહણ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન યશોવિજય સુરીવરજી મહારાજ સાહેબની નિષ્ઠા પ્રદાન થયેલ. બધા જ પ્રોગ્રામમાં જૈન સમાજના તમામ ભાઈઓ તથા બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. બધા કાર્યક્રમનું મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. જૈન સંઘના પ્રમુખ શ્રી વસંતભાઈ મહેતાએ જણાવ્યું હતું, આજના દિવસનું વિશેષ મહત્વ માધાપર મૂર્તિપૂજક જૈન સંઘ માટે છે. જેમ સંસાર જગતની દ્રષ્ટિએ આ માધાપર સૌથી ધનિક નગરી છે, તો બીજી રીતે વાત કરું તો અધ્યાત્મની દ્રષ્ટિએ પણ આપણી આ માધાપર નગરી ખરેખર એક અધ્યાત્મની નગરી છે. એમાં વિશેષ માધાપર અમારા જૈન ધર્મના 9મા તીર્થંકર પરમાત્મા શ્રી સુવિધિનાથ દાદાની આજે શિખર ઉપર 54મી ધ્વજારોહણનો સુંદર અવસર છે. અને આ સંઘ માટે વિશેષતા એટલે છે કે આ કળિયુગના જે પરમાત્મા કહેવાતા એવા અમારા ગુરુદેવ પરમ પૂજ્ય અધ્યાત્મ યોગી આચાર્ય દેવ શ્રીમદ વિજય કલાપણ સુરીશ્વરજી મહારાજાના હાથે આ પરમાત્માની પ્રથમ પ્રતિષ્ઠા થયેલી છે. અને આ પ્રતિષ્ઠાના અવસરે 54મી ધ્વજારોહણના અવસરે માધાપરના સમસ્ત સંઘોમાં ખૂબ જ ઉલ્લાસ અને ભાવપૂર્વક ઉજવવામાં આવ્યો છે. 2 દિવસના સંપૂર્ણ પ્રોગ્રામમાં ગઈકાલે 1/5/2025ના સર્વપ્રથમ પરમાત્માનો 18 અભિષેકનો જબરજસ્ત અનુષ્ઠાન ઉજવાણું, જેમાં ગાંગજી મુરજીભાઈ શાહ પરિવાર, લોદરિયા હરિલાલભાઈ દામજી પરિવાર, ત્રેવાડિયા રામચંદભાઈ અદેસંગ પરિવાર અને વોરા શંભુલાલ કપૂરચંદ પરિવારે ખૂબ જ ઉલ્લાસપૂર્વક અને ભાવપૂર્વક લાભ લીધો. ગઈકાલે સમી સંધ્યાએ આ જિનાલયમાં પરમાત્માના જિનાલયનું જબરજસ્ત જિનાલય શણગાર દર્શન શ્રી સંઘ દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન થયું અને આજુબાજુના ગામોથી ખૂબ બહોળી સંખ્યામાં ભાવિકોએ એનો લાભ લીધો. અને ગઈકાલની રાત્રિએ પ્રભુ સંઘ પ્રીત કરી અને મુંબઈથી પધારેલા કલાકાર દ્વારા જબરજસ્ત પ્રભુ ભક્તિનું પણ એક અનુષ્ઠાન થયું. અને આજની આ મંગલ પ્રભાતે આપ જોઈ શકો છો આ જિનાલય ઉપર 54મી ધ્વજા બસ હમણાં જ જે ફરકાવવામાં આવી અને અત્યારે 17 ભેદી પૂજા અને આજે બપોરે જે સ્વામી વાત્સલ્ય પણ શ્રી સંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પ્રભુ ભક્તિનું કાર્યક્રમ, 17 ભેદી પૂજા, મુખ્ય ધ્વજારોહણ ત્રણેય પરમાત્માને સોનાની ચેન દ્વારા લાભાર્થી પરિવાર દ્વારા પરમાત્માને અર્પણ કરવામાં આવી. અને આજના સ્વામી વાત્સલ્યનો લાભ પણ માતૃશ્રી પુષ્પાબેન વાડીલાલ પરસોત્તમભાઈ શાહ પરિવારે લીધો. તો અત્રેથી હું શ્રી સંઘ અને વતીથી સર્વે લાભાર્થી પરિવારોની પણ ભૂરી અનુમોદના કરું છું. અને આજનો દિવસ ખરેખર અમારા માધાપરના સમસ્ત સંઘો માટે એક ખૂબ જ ભાવ અને ઉલ્લાસપૂર્વકનો આજનો દિવસ છે. વર્ષના સુવિધિનાથ દાદાની 54મા વર્ષના ગાંઠ નિમિત્તે પરમ પૂજ્ય શુભ આશીષ કલ્પતરુશ્રીજી મહારાજ સાહેબ, ગચ્છાધિપતિ કલ્પતરુશ્રી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય શુભ નિશ્રા પરમ પૂજ્ય આચાર્ય શ્રી યશોવિજય મહારાજ સાહેબની નિશ્રામાં આજે 54મા વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે. બહુ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. તો ને દરેક સંઘમાં ઉલ્લાસથી લાભ લીધેલો છે.